નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પાવર ઓફ એટર્નીનો મતલબ શું થાય છે। જી હા મિત્રો, પાવર ઓફ એટર્ની વિશે તો આપણે ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ભાઈ પાવર ઓફ એટર્ની તમે કરાવી નાખો એટલે તમારું કામ જે છે એ થઈ જશે, અથવા તો તમારું ના હોય તો પણ તમારું કામ જે છે અટકે નહીં। પરંતુ પાવર ઓફ એટર્નીનો મતલબ શું થાય છે એના વિશે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય। પાવર ઓફ એટર્નીના બે પ્રકાર છે, એક જે છે જનરલ પાવર ઓફ એટર્ની અને એક સ્પેશિયલ પાવર ઓફ એટર્ની। તો બંને વચ્ચે ડિફરન્સ શું છે અને ક્યાં ક્યાં એનો કામ આવે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ વિડીયોના માધ્યમથી આટલી બાબતો આપણે જાણીશું મિત્રો કે સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે પાવર ઓફ એટર્ની એટલે શું થાય છે, પાવર ઓફ એટર્નીના ફાયદાઓ શું છે, પાવર ઓફ એટર્નીના અધિકારો શું છે અને પાવર ઓફ એટર્નીના પ્રકાર કેટલા છે, અને લાસ્ટમાં એ પણ જાણીશું કે પાવર ઓફ એટર્નીની વેલિડિટી કેટલી હોય છે। તો મેં તમને હમણાં જણાવ્યા એ પ્રમાણે પાવર ઓફ એટર્ની જે છે તો એના બે પ્રકાર હોય છે, એક જનરલ પાવર ઓફ એટર્ની હોય છે અને એક સ્પેશિયલ પાવર ઓફ એટર્ની તરીકે ઓળખવામાં આવે છે। એને જીપીએ અને એસપીએ આ પ્રમાણે શોર્ટ ફોર્મમાં પણ બોલવામાં આવે છે। હવે જ્યારે તમારો કોઈ બિઝનેસ અથવા તો કોઈ પ્રોપર્ટી અથવા તો કોઈ બીજું બેન્કિંગ લેનદેન કરવાની હોય એવા સમયમાં તમે ત્યાં હાજર ના હોય, તમે બહાર હોય, એવા સમયમાં પાવર ઓફ એટર્ની એક એવી સુવિધા છે કે તમારો બિઝનેસ રિલેટેડ રિટેલ પ્રોપર્ટી અથવા તો બેંકમાં લેતી દીતી કરવાની અનુમતિ આપે છે। પાવર ઓફ એટર્ની એક એવું ડોક્યુમેન્ટ છે કે જેમાં તમે જે પણ વ્યક્તિને પાવર ઓફ એટર્નીનો અધિકાર આપો છો તે પછી ગમે તે હોય, તમારો પુત્ર હોય, પત્ની હોય અથવા તો કોઈ પણ તમારો વિશ્વાસપાત્ર કોઈ વ્યક્તિ હોય, તમે કોઈ બિલ્ડર હોય અથવા તો તમારો મેનેજર હોય, વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય, તો કોઈ પણ વ્યક્તિ જે છે તો એ તમારા ગેરહાજરીની અંદર તમારા કામો જે છે એ કરી શકે છે। તો પાવર ઓફ એટર્ની એક લેખિત ડોક્યુમેન્ટ હોય છે જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના અધિકાર આપે છે, જેથી તેની ગેરહાજરીમાં પણ તે પોતે ડિસિઝન લઈ શકે છે, પોતાના ડિસિઝન લઈ શકે છે અને તે પ્રમાણમાં મતલબ કે પાવર ઓફ એટર્નીમાં લખાણ હોય છે। તમે જે વ્યક્તિને અધિકાર આપો છો, તમારા પોતાના અધિકાર આપો છો, તમારા ડિસિઝન બીજા વ્યક્તિને લઈ શકે તો એને એટર્ની અથવા તો મુખતિયાર કહેવામાં આવે છે। આ પ્રમાણે લેખિત દસ્તાવેજમાં જનરલ એટર્ની તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો કાયદો એ છે મિત્રો પાવર ઓફ એટર્નીનો 1982 કાયદા મુજબ પાવર ઓફ એટર્ની એક કાનૂની દસ્તાવેજ છે જે અન્ય વ્યક્તિ દ્વારા તેના કાયદાકીય પ્રતિનિધિ તરીકે જાહેર કરવામાં આવે છે। નિમાયેલા વ્યક્તિને એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને જેણે નિમેલો છે તે મુખ્ય પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે। મતલબ કે એજન્ટને મુખ્ય વ્યક્તિના અંડરમાં કામ કરવાનું હોય છે, જો તેના વિરુદ્ધ કામ કરે તો તેને બહાર પણ કાઢી શકે છે। મતલબ કે તમે કોઈ બિલ્ડર હોય બરાબર, તો તમે પ્રતિનિધિ અને તમે જેને પણ નિમો છો પાવર ઓફ એટર્ની તરીકે તમે એને જેને પણ નિમો છો તો તેને એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી જો આ એજન્ટ છે અથવા તો એટર્ની તરીકે નિમાયેલો વ્યક્તિ છે એને વકીલ હોવું જરૂરી નથી। મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે છે પાવર ઓફ એટર્ની બની શકે છે અથવા તો તમે બનાવી શકો છો, તો એમાં વકીલ હોવું જરૂરી નથી। અને બીજું કે મુખ્ય વ્યક્તિ છે જેને પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે, જેને એટર્ની તરીકે બીજા વ્યક્તિને નિમેલો છે અને તેને એજન્ટ મુખ્ય માલિક એ એટર્નીમાં લખેલું તે પ્રમાણે જ તેને કામ કરવાનું પણ હોય છે। હવે વાત કરીએ મિત્રો જનરલ પાવર ઓફ એટર્નીમાં કઈ કઈ પ્રાવધાન છે તો એના વિશે વાત કરીએ આપણે। તો જનરલ પાવર ઓફ એટર્નીમાં વ્યક્તિ રિયલ એસ્ટેટ ખરીદવા અથવા તો વેચવા જેવી વસ્તુઓ કરી શકે છે। જનરલ પાવર ઓફ એટર્ની દ્વારા તમને તમારા પૈસા અને મિલકત વિશે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે। મતલબ કે જે તે એજન્ટ એટર્ની હોય તો એને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે। ત્યાર પછી બેંક એકાઉન્ટ અથવા તો મોર્ગેજ ક્રેડિટ કંપનીઓનું સંચાલન કરવા, બિલ ચૂકવવા, પેન્શન અથવા તો લાભો એકત્રિત કરવા અને જ્યારે જરૂર પડે ત્યારે ટ્રાન્સફર વેચાણની મંજૂરી પણ આપવામાં આવે છે। તો એક વખત જનરલ પાવર ઓફ એટર્ની રજીસ્ટર થયા પછી તે તરત જ ઉપયોગ પણ કરી શકાય છે, પરંતુ જનરલ પાવર ઓફ એટર્ની કોઈ પણ સમયે રદ પણ કરી શકો છો। તમને એવું લાગતું હોય કે ભાઈ મેં જે નિમેલો છે એટર્ની એ કંઈ ખોટું કરી રહ્યો છે તો તમે એને રદ પણ કરી શકો છો। રદ કરવા માટે જનરલ પાવર ઓફ એટર્ની રદ કરવા માટે જે વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપવામાં આવી છે તેને એક તમારે નોટિસ આપવાની હોય છે અને ત્યાર પછી જાહેર નોટિસ પણ તમારે જારી કરવાની હોય છે। તો આ એનું પ્રાવધાન છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે હવે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની શું છે। સ્પેશિયલ પાવર ઓફ એટર્ની જે છે તેને એચપીએ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। કોઈ પણ વ્યક્તિ જે વિશેષ કાર્ય કરવા માટે પાવર ઓફ એટર્ની કરવા માંગે છે તો તેને એચપીએ મતલબ કે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની તરીકે ઓળખવામાં આવે છે। અને વિશેષ કંઈ કાર્ય કરવા માંગે છે તો તેને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની કરવું પડે છે।
દાખલા તરીકે પાવર ઓફ એટર્ની કોઈ વિશેષ કામ માટે આપવામાં આવે છે, જેમ કે કોઈ સ્પેશિયલ ડીલ કરવી, અથવા તો માની લો કે કોઈ મકાન અથવા તો પ્રોપર્ટી વેચવી હોય, તેને લે વેચનું કામ કરવાનું હોય, તમે ત્યાં હાજર ન હોય, પરંતુ જે વ્યક્તિને સ્પેશિયલ પાવર ઓફ એટર્નીનો અધિકાર આપેલ છે તે તમારી પ્રોપર્ટી વેચી પણ શકે છે. આ સ્પેશિયલ પાવર ઓફ એટર્ની જે છે તેમાં એનું પ્રાવધાન છે, એમાં એનું ઓથોરાઇઝ આવી જાય છે. જેમ કે જનરલ પાવર ઓફ એટર્નીમાં પ્રોપર્ટી ભાડે આપી શકે છે, પરંતુ વેચી શકાતું નથી. ત્યાર પછી બીજું ઉદાહરણની વાત કરીએ મિત્રો આપણે, તો સપોઝ કે તમે જે છે કોઈ પણ તમે બિલ્ડરનું કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે તમે સરકારને, ગવર્મેન્ટને ટેક્સ પે કરો છો, પરંતુ ટેક્સ જે છે પે કરવા માટે એ મેનેજર મતલબ તો માલિક જે છે એને એટલો બધો કોઈ ટાઈમ હોતો નથી, એને ઘણી બધી સાઈડો ચાલતી હોય. તો એ જે છે કોઈ એક વ્યક્તિ જે છે એનો વિશ્વાસપાત્ર કોઈ વ્યક્તિ હોય અથવા તો એનો મેનેજર હોય, તો એને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની આપે છે કે જે ગવર્મેન્ટને જે છે ટેક્સ આપી શકે છે. એ સમયે પ્રમાણે ગવર્મેન્ટને ટેક્સ આપી શકે છે, પરંતુ એનો જે મેનેજર જે છે એને જે ઓથોરિટી આપી છે તો એ ફક્ત ટેક્સ પેનું જ કામ કરી શકે છે, એના સિવાય બીજું કોઈ પણ કામ કરી શકે નહીં. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે પાવર ઓફ એટર્ની જે છે તેનો ફાયદો શું છે. ચોક્કસ જગ્યાએ તમારી હાજરી ના હોય તો પણ તમારું કામ અટકતું નથી. દાખલા તરીકે બેંકની અંદર કોઈ વહીવટી પ્રક્રિયા મોટી ડે ટુ ડે કરવાની હોય તો તમે ત્યાં બેંકની અંદર તમે જઈ ન શકો ડેઈલી, કોઈ બિઝનેસમેન વ્યક્તિ હોય તો એ કોઈ વ્યક્તિ નિમેલો હોય તેને પાવર ઓફ એટર્નીથી એ વહીવટી પ્રક્રિયા જે છે થઈ શકે છે. એજન્ટ પોતે જે તે નિર્ણય લઈ શકે છે. તમારા પરિવારના સભ્યોને એજન્ટ તરીકે કામ કરવાની અથવા તો એટર્નીનો સત્તાનો ઉપયોગ કરવાની મૂળ તક મળે છે. તે એજન્ટ પૈસાનું આયોજન કરવા માટે અથવા તો વ્યવહારો કરવા માટે સક્ષમ બને છે, મતલબ કે એની ઓથોરાઇઝ છે એ કરી શકે છે. જો એજન્ટ કુટુંબના સભ્ય અથવા તો વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તો તમારે કંઈ પણ વિશેષ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એજન્ટ જે છે એની પાસે એક લિમિટ હોય છે અને એ લિમિટની અંદર જ એ એજન્ટ જે છે કામ કરી શકે છે. એનાથી બહાર જે છે કંઈ કામ કરી શકે નહીં. જો બહાર કંઈ કામ કર્યું હોય તો એ પાવર ઓફ સ્પેશિયલ એટર્ની જે એને આપી હોય, ઓથોરાઇઝ આપી હોય, તો એ તરત જ તમે પાછી ખેંચી પણ શકો છો, એ રદ પણ તમે કરી શકો છો, જેથી તમારો બિઝનેસ પણ ચાલુ રહેશે અને સુરક્ષિત પણ રહેશે અને તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂરિયાત નહીં રહે. પાવર ઓફ એટર્ની મુખ્ય માલિક, એની વેલિડિટી કેટલી છે એના વિશે આપણે વિગતવાર વાત કરીએ મિત્રો કે ભાઈ એની વેલિડિટી શું છે. તો વેલિડિટી વિશે વાત કરીએ આપણે તો પાવર ઓફ એટર્ની જે છે મુખ્ય માલિક અથવા તો એજન્ટના મૃત્યુ પછી માન્ય નહીં રહે. કોઈ પણ કારણોસર મુખ્ય વ્યક્તિ જે છે એ પ્રિન્સિપલ જેને કહી શકાય અને જે એનો એજન્ટ મતલબ કે એટર્ની તરીકે જે છે તો બેમાંથી કોઈ પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એ માન્ય નહીં ગણાય. જો મુખ્ય વ્યક્તિ કોઈ પણ કારણોસર હસ્તાક્ષર મતલબ કે સહી કરવાનું બંધ કરી દે તો એના પહેલા જ પાવર ઓફ એટર્ની જે છે સમાપ્ત થઈ જશે. વધુમાં મુખ્ય વાત કરી મિત્રો તો અગાઉ જો ઓથોરાઇઝ આપી હોય તો એ ઓથોરાઇઝ જે છે એ પણ પાવર ઓફ એટર્ની મુખ્ય માલિક જે છે એ રદ કરી શકે છે જો એને કોઈ પણ એવી રીતના ફ્રોડ થયું હોય એવું લાગે તો. કાર્ય પૂર્ણ થયા પછી સ્પેશિયલ પાવર ઓફ એટર્ની સમાપ્ત થાય છે. તે બંને પક્ષોની સંમતિથી સમાપ્ત થઈ શકે છે. જો કોઈ કારણોસર એજન્ટ 1 વર્ષમાં પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે તો તે કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે અને જો કોઈ સમસ્યા હોય તો તેને રદ પણ કરી શકાય છે. તો આ પાવર ઓફ એટર્ની જે છે એનો મતલબ તમને ખ્યાલ પડી ગયો હશે મિત્રો. પાવર ઓફ એટર્નીના ફાયદા શું છે એ પણ ખ્યાલ પડી ગયો હશે, એના અધિકારો શું છે એ પણ ખ્યાલ પડી ગયો હશે, અને એના પ્રકાર જે છે તો 2 છે ખ્યાલ છે, અને એની વેલિડિટી શું છે એ પણ ખ્યાલ પડી ગયો છે મિત્રો. તેમ છતાં પણ આમાં તમને કોઈ વાત ન સમજાણી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.